CMR ગ્રીન ટેકનોલોજી IPO કબાડમાંથી કરોડોનો ખેલ કે પછી વેલ્યુ પીક? મિત્રો, આ કંપની કચરો ખરીદે છે, પરંતુ આ કચરો ઓર્ડિનરી કચરો નથી. મેટલ સ્ક્રેપને કરોડોનો બિઝનેસમાં કન્વર્ટ કરે છે આ કંપની. ચાલો જઈએ CMR ગ્રીન ટેકનોલોજી IPO એપ્લાય કરવો કે અવોઇડ કરવું. કંપની શું કરે છે? તો કંપની 2005થી આ બિઝનેસમાં છે. કંપની મેજરલી મેટલ રિસાયકલ બિઝનેસમાં ફોકસ કરે છે. એલ્યુમિનિયમ સ્ક્રેપ, કોપર, ઝિંક, બ્રાસ આ તમામ વસ્તુઓ રિસાયકલ કરીને ઓટોમોબાઈલ કંપની માટે એલોય મેટલ બનાવવાનું મેઇન કામ છે. પ્રમોટરની માહિતી આપું તો મોહન અગ્રવાલ, પ્રતિભા અગ્રવાલ, અક્ષય અગ્રવાલ, રાઘવ અગ્રવાલ. ફેમિલી લેડ બિઝનેસ છે. 20થી વધુ વર્ષનો અનુભવ છે, જેમાં આપણે આગળ ચર્ચા કરીએ એમ. IPOની માહિતી આપું તો IPO 3 જૂનથી 5 જૂન વચ્ચે ઓપન રહેવાનો છે. તેનું પ્રાઇસ બેન્ડ 182થી 192 શેરનું રહેશે. 78 શેરનો લોટ રહેશે. ટોટલ 442 કરોડનો IPO રહેશે. મહત્ત્વની વાત એ છે કે આ IPOની પૂરેપૂરી રકમ OFS તરીકે યુઝ થશે, એટલે કે કંપની પાસે કોઈ નવા પૈસા નહીં આવે. જૂના ઇન્વેસ્ટર આમાંથી એક્ઝિટ લઈ રહ્યા છે. આ એક મહત્ત્વનો પોઈન્ટ મેં તમને કહ્યો, જે ઇગ્નોર કરવો ના જોઈએ. રેવન્યુની વાત કરીએ. ફાઇનાન્શિયલ યર 23માં 5,865 કરોડ, ફાઇનાન્શિયલ યર 24માં 5,946 કરોડ અને 25માં 6,664 કરોડ. ગ્રોથ મજબૂત છે. પ્રોફિટ 2023માં 104 કરોડ પ્રોફિટ, માફ કરજો. 24માં 838 કરોડનો લોસ, 25માં 155 કરોડનો પ્રોફિટ. 24માં જે લોસ આવ્યો એ શોકિંગ છે, પરંતુ રિયાલિટી એ છે કે 1239 કરોડની ગુડવિલનો એડજસ્ટમેન્ટ થયું છે, એટલે કે ઓપરેશનલ જે નંબર છે એ કોલેપ્સ થયો દેખાયું. કંપની કોમ્પિટિશનમાં છે ગ્રેવિટા ઇન્ડિયા, પોન્ડે ઓક્સાઇડ અને જૈન રિસોર્સિસ રિસાયકલિંગ. એડવાન્ટેજ એ છે કે રિસાયકલની થીમ જે છે એ ફ્યુચર રેડી થીમ છે. EV અને ઓટોની ડિમાન્ડ મજબૂત છે, જેને કારણે આગળ જતાં કંપનીને બેનિફિટ થઈ શકે છે. રિસ્કની વાત કરીએ તો મેજર 5 જે કસ્ટમર છે તે 35%થી વધુનું રેવન્યુ જનરેટ કરે છે, એટલે ક્લાયન્ટ કોન્સન્ટ્રેશન રિસ્ક આમાં રહેવાનું છે. 78% રેવન્યુ માત્ર એલ્યુમિનિયમ પ્રોડક્ટમાંથી આવે છે. મેટલના જે પ્રાઇસમાં ઉતાર ચઢાવ આવતા હોય છે, જેને કારણે આ કંપનીના બિઝનેસ પર ઇમ્પેક્ટ થઈ શકે છે. ફાઇનાન્શિયલ યર 25નો ઓપરેટિંગ કેશ ફ્લો -92 કરોડ છે. આ પોઈન્ટ એક ખાસ ધ્યાનમાં લેવા જેવો છે. પ્રોફિટ પોઝિટિવ છે, પરંતુ કેશ ફ્લો જે છે એ નેગેટિવ છે. પોઝિટિવ સાઈડ 20થી વધુ વર્ષનો અનુભવ છે કંપનીનો. 6600+ કરોડની રેવન્યુ છે. ઓટો પ્લસ EV થીમની ડિમાન્ડ મજબૂત છે. સ્ટ્રોંગ રિપીટ બિઝનેસ છે. 97% કસ્ટમર રિપીટ થાય છે. તો અમારો વ્યૂ શું છે? આ IPO જે છે એ તમારે બ્લાઇન્ડલી એપ્લાય ના કરવો જોઈએ. IPOમાં એક્સાઇટમેન્ટ થોડુંક આપણે સાઈડમાં મૂકવું જોઈએ. કેશ ફ્લો નહીં, પરંતુ ઇન્ટેન્ટ આપણે જોવા પડે. લોંગ ટર્મ વેલ્થ ક્રિએશન કરવું હોય તો ડેટાથી આપણે જવું પડે, માત્ર નોઇઝથી કામ ના થાય. લોંગ ટર્મ વેલ્થ ક્રિએશન માટે અમારી સાથે જોડાયેલા રહો અને અંગતમાં સંપર્ક કરો. જય હિન્દ, વંદે માતરમ.